જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ ના જોતા આવજો અને આજના લોકોમાં સપોર્ટ કરજો. તો મિત્રો આપણા ઘરેથી નીકળી ગયા હતા અને આપણે જતા હતા હનુમાનજીના મંદિરે અને રસ્તામાં જઈને જોયું હાઈવે ઉપર તો જીસબી વાળો રોડની પથારી ફેરવતો હતો. તો મિત્રો આ રહ્યું આપણું હનુમાનજીનું મંદિર. હું તમને આખું મંદિર બતાવું, તમે દર્શન કરેલું કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખજો. તો મિત્રો આ આપણા પ્રભુ શ્રીરામનું મંદિર, તો જોઈ લો અને દર્શન કરજો અને કોમેન્ટમાં જય શ્રીરામ લખજો. તો મિત્રો આ આપણા મંદિરનો બગીચો છે અને આ બાજુ આપણે બધા કેટલા નાના છોકરો રાખો છે, જુઓ તમે બધા. તો મિત્રો આપણા પંચાયતના બોરનું પાણી છોડી દીધું છૂટતું જુઓ. તો મિત્રો પાણી આપણે છોડી દીધું છે તલાબ બાજુ, હું તમને બતાવું જુઓ. તો મિત્રો જુઓ પાણી આપણો વૈકન થઈને જાય છે તલાબમાં. આપણા તલાવ ભરવાનું ચાલુ છે. આ તલાવ આપણે ભરીએ છીએ જેમ કે આપણા પશુ પક્ષીઓ અબોલ જીવજંતુ પાણી પી શકા ગરમીનું. તો બ્લોગમાં બન્યા રહો, આગળ બતાવો. તો મિત્રો આપણે ચાલતા ચાલતા તારે જઈએ છીએ કજાવડા બાજુ, જેમ કે તમે રમવાના છે ક્રિકેટ. તો મિત્રો આપણે મેદાનમાં પહોંચી જાય છીએ, પણ હજુ કોઈ એટલા આપણા ફ્રેન્ડ બધા આવેલા લાગતા નહીં. એ આવશે એટલે ક્રિકેટ ચાલુ થયેલો હું બતાવું તમને જો. તો મિત્રો બહુ રાહ જોઈ પણ ગરમીનું કરીને આપણા બહુ પ્લેયરો રમવા જ આવ્યા નહીં. તો જેટલા આવ્યા હતા 5-6 જણ રમવાનું ચાલુ કરી દીધું જુઓ.